શ્રી ગણેશાય નમઃ. જય શ્રી કૃષ્ણ મિત્રો. આજે આપણે સરસ મજાની વાર્તા સાંભળીશું. માતા પાર્વતી અને શંકર ભગવાનની આ વાર્તા છે. આપણા જીવન ઉપયોગી વાર્તા છે. આપણા જીવનને લગતી આ વાર્તા છે. ખૂબ પ્રેરણાદાયક વાર્તા છે. સમજવા જેવી વાર્તા છે. માટે આ વાર્તાને પૂરી સાંભળજો, અધૂરી ન છોડશો. અને આ કથા સાંભળવાથી તમારા જીવનમાં સુખ સમૃદ્ધિની પ્રાપ્તિ થશે. જો મિત્રો તમે મારી ચેનલમાં નવા હોય તો પહેલાં મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી આપજો. અને જો વાર્તા સારી લાગે તો લાઈક અને શેર પણ જરૂર કરજો. અને કમેન્ટ બોક્સમાં પ્રેમથી ભગવાનનું નામ પણ તમે જરૂર લખજો. એકવાર ભગવાન શિવ અને માતા પાર્વતી કૈલાસ પર બેઠા હતા. ત્યારે માતા પાર્વતીના મનમાં 3 સવાલ હતા, જેનો જવાબ શોધવા માટે ઘણી ગડમથલ કરી રહ્યા હતા, પણ તેને તેનો જવાબ નહોતો મળતો. માટે મા પાર્વતી શિવજી પાસે આવ્યા અને કહે છે કે પ્રભુ, મારા 3 પ્રશ્નો એવા છે કે જેનો મને જવાબ નથી મળી રહ્યો. તમે મને એના જવાબ આપી, એનો ઉત્તર આપી અને મને સંતુષ્ટ કરો, મારા મનને શાંત કરો. ત્યારે ભગવાન શિવજી કહે છે કે દેવી પાર્વતી, એવા તે કયા પ્રશ્ન છે જે તમને વિચલિત કરી રહ્યા છે? કહો, મને તમારા પ્રશ્ન જણાવો. હું તમારા પ્રશ્નનો આપવાની પૂરેપૂરી કોશિશ કરીશ. હું તમને તમારું મન શાંત કરવાની જરૂર કોશિશ કરીશ. ત્યારે માતા પાર્વતી કહે છે, પ્રભુ, મારો પહેલો પ્રશ્ન છે કે આ સંસારમાં પાપ કેવી રીતે ખતમ થઈ શકે છે? અને મારો બીજો પ્રશ્ન છે કે પાપ અને પુણ્યની ગવાહી કોણ આપે છે? અને મારો ત્રીજો પ્રશ્ન છે કે ધન અને શક્તિમાં બંનેમાંથી કોણ મોટું છે? પ્રભુ, આ 3 પ્રશ્નોના જવાબ માટે હું ક્યારની મથી રહી છું, પણ મને આનો જવાબ નથી મળી રહ્યો. ત્યારે ભગવાન શિવ બોલ્યા, દેવી પાર્વતીને કહે છે કે હું તમને એક કથા સંભળાવું છું. તમે તે કથા ધ્યાનથી સાંભળજો. તમને એ કથામાં તમારા પ્રશ્નોનો જવાબ જરૂર મળી જશે. તમે વાર્તા અધૂરી ન છોડતા, કારણ કે અધૂરું જ્ઞાન ખતરનાક હોય છે, આપણા માટે કોઈ કામનું નથી હોતું. હવે ભગવાન શિવજી કહે છે કે દેવી પાર્વતી, એક નદી કિનારે જંગલમાં એક ડાકુ રહેતો હતો. અને એ લોકો સામાન્ય લોકોને લૂંટીને પોતાનું જીવન નિર્વાહ કરી રહ્યા હતા, પોતાનું ગુજરાન ચલાવી રહ્યા હતા. લૂંટફાટ કરવું એ એનું મુખ્ય કાર્ય હતું. તેમનો સરદાર ખૂબ જ નિર્દય, જરા પણ એના દિલમાં દયા નહીં, એટલો બધો નિર્દય. પરંતુ તેને કોઈ સંતાન ન હતું. એટલા માટે તેની પત્ની, એ ડાકુની પત્ની, બહુ દુઃખી રહેતી હતી. ભગવાન શિવજી કહે છે કે તેની પત્નીએ એક દિવસ એ સરદારને કહ્યું કે તમે તો ડાકુઓના નેતા છો, તમે ધન લૂંટીને લાવો છો, પરંતુ આપણા પછી આનો માલિક કોણ થશે અને ખાનારો કોણ હશે? આપણે તો કોઈ સંતાન જ નથી ને, તો પછી આ પાપની કમાણીનું શું કામ, શું થશે? તમે એકવાર આ વાત પર વિચાર કરીને જુઓ. આ સાંભળીને ડાકુનો સરદાર તેની પત્નીને કહે છે કે તું શું કામ દુઃખી થાય છે? હું લોકો પાસેથી લૂંટફાટ કરી અને તેનું ધન લૂંટીને આવું છું. એવી જ રીતે ક્યારેક કોઈકનું બાળક પણ લૂંટીને લાવીશ અને તારી ગોદમાં રાખી દઈશ. ત્યારબાદ તારે સંતાનની કમી પણ પૂરી થઈ જશે. તું ચિંતા શું કામ કરી રહી છે? તેમની પત્ની ખૂબ દયામાન હતી. સરદારની પત્ની ખૂબ દયાળુ હતી. એટલે તે કહે છે કે પતિદેવ, તમે કેવી વાત કરી રહ્યા છો? જરા વિચાર તો કરો તમે કે એ માની શું હાલત થશે જેનું બાળક તમે એની ગોદમાંથી છીનવીને લાવશો અને મને આપશો? આવી રીતે તેની પત્નીની વાત સાંભળીને સરદાર કહેવા લાગ્યો કે તે શું કરી લેશે? થોડી વાર રડી લેશે, ત્યારબાદ સંતોષ કરી લેશે. જ્યારે તેનું બીજું બાળક થઈ જશે ત્યારે તે આ બાળકને ભૂલી જશે. તું જરા પણ ચિંતા ના કર, તું જરા વિચાર કર. તેને તો બીજું બાળક થઈ જ જશે, પરંતુ આપણે તો ક્યારેય બાળક થવાનું જ નથી. એટલા માટે તારી ખુશી માટે મારે આવું કરવું જ પડશે અને હું કરીશ. ત્યારે જ તારી ખાલી ગોદ ભરી શકાશે અને તારી ગોદમાં બાળક રમશે. આમ થોડા દિવસ ગયા એટલે આ ડાકુએ એક બ્રાહ્મણનું બાળક ચોરીને તેની પત્નીને આપી દીધું અને આ પત્નીએ તે બાળકનું નામ રત્નકાર રાખ્યું. સમય ઘણો વીત્યો અને બાળક મોટું થયું. મોટો થઈને આ બાળક પણ આ ડાકુઓ વચ્ચે રહીને
પોતાના જીવન નિર્વાહ માટે તેના પિતાની જેમ, સરદારની જેમ લૂંટફાટ કરવા લાગ્યો અને એ ધનથી પોતાનું જીવન ચલાવવા લાગ્યો. હવે ભગવાન શિવ કહે છે, દેવી પાર્વતી, તમારો પહેલો પ્રશ્ન હતો કે પાપનો ઘડો કેવી રીતે ફૂટે છે, તો તમે જુઓ, હવે આ ક્રૂર સિંહ વૃદ્ધ થયો અને તેનો પાપનો ઘડો ભરાઈ ચૂક્યો હતો. એટલે આ જે સરદાર હતો એ ક્રૂર સિંહનું શરીર રોગથી ગ્રસિત થયું. ત્યારબાદ તેનું ભયાનક મૃત્યુ થયું. ત્યારબાદ તે યમરાજના દરબારમાં ગયો, જ્યાં તેને ગરમ તેલમાં સ્નાન કરાવ્યું. આનાથી તેને ઘણી પ્રકારની યાતનાઓ સહન કરવી પડી. હવે ભગવાન શિવ કહે છે, હે દેવી, તમારા બંને સવાલનો ઉત્તર આ જ કહાનીમાં મળવાનો છે. તમે ધ્યાનથી સાંભળજો. સરદારના મૃત્યુ બાદ, એ છોકરાના પિતાના મૃત્યુ બાદ પુત્રએ તેમનું કામ વધારી દીધું. જે કામ પિતા કરતા હતા એ જ કામ હવે રત્નાકર કરવા લાગ્યો. હવે તે લૂંટફાટ કરતો અને લોકોના દિલ દુખાવતો અને જ્યારે રત્નાકર ધન લૂંટીને ઘરે આવે ત્યારે તેની માને ખૂબ જ દુઃખ થતું. ભગવાન શિવ કહે કે જ્યારે આ પુત્ર મોટો થયો એટલે તેના વિવાહ કર્યા અને તેના ઘરમાં એક બાળકનો જન્મ થયો. હવે જંગલમાં જે કોઈ યાત્રી આવતા જતા હતા તેમનો સામાન અને ધન લૂંટી લેવામાં આવતું હતું. હવે સમય ધીરે ધીરે વીતતો ગયો. એક દિવસ એ રસ્તેથી 5 ઋષિ મુનિઓ યજ્ઞમાં ભાગ લેવા માટે જઈ રહ્યા હતા અને તેમની સાથે નારદજી પણ હતા અને તેઓ પોતાની વીણા વગાડીને ઈશ્વરનું ભજન કરતા હતા. આ તમામ મહાત્માઓને કોઈ પણ વાતનો ડર ન હતો. તેમની પાસે કોઈ ધન ન હતું, એટલા માટે તેઓ પૂરી રીતે નિર્ભય હતા. હવે જ્યારે રત્નાકરે આટલા બધા સાધુઓને એક સાથે આવતા જોયા તો તેના મનમાં ખ્યાલ આવ્યો કે આ જે અન્ન અને ધનનો ખજાનો મળવાનો છે, આ સાધુઓ તેના યજમાનો પાસેથી ઘણું બધું ધન કમાઈને લાવ્યા હશે અને આજે હું આ બધાને લૂંટીને બહુ બધું ધન ભેગું કરી લઈશ, ઘણું બધું ધન મળશે મને. હવે આવું જ વિચાર કરીને રત્નાકર પોતાના હથિયારો લઈને અચાનક આ સાધુઓ સામે આવ્યો અને જોરથી બોલવા લાગ્યો કે એ સાધુઓ, તમારી પાસે જે કંઈ અન્ન ધન અને વસ્ત્ર હોય તે મારી સામે રાખી દો, ચૂપચાપ મને આપી દો, અહીંથી નીકળી જાઓ. મને આપીને કદાચ તમે જરા પણ વિરોધ કરશો તો એક એક કરીને તમને બધાને હું મારી નાખીશ. હવે ડાકુઓની આ વાત સાંભળીને સાધુ મહાત્મા તો ડરવા લાગ્યા. તમામ સાધુઓ વિચાર કરવા લાગ્યા કે ડરવાથી સંકટનું સમાધાન નહીં મળે. ત્યારે નારદજીએ સાહસ કર્યું અને કહ્યું કે ભાઈ, અમે તો સંન્યાસી સાધુઓ છીએ, અમારી પાસે ધન કેવું, ધન ક્યાંથી હોય? અમે લોકો એક યજ્ઞમાં જઈ રહ્યા છીએ અને એ યજ્ઞની સમાપ્તિ પછી જ અમને કોઈ દક્ષિણા મળે. અત્યારે તો અમારી પાસે કંઈ નથી. સાધુઓની વાત સાંભળીને રત્નાકર બોલ્યો, મારે જ્ઞાનની નહીં, ધનની જરૂર છે અને હું જાણું છું કે તમે તમારા તંબુરામાં ધન છુપાવીને રાખ્યું છે, એટલે ચૂપચાપ મને ધન આપો. ત્યારે નારદજીએ વિચાર્યું કે આ વ્યક્તિ તો બુદ્ધિમાન અને ચતુર છે, એટલે આને સીધી રીતે સમજાવવાનો કોઈ બીજો રસ્તો કાઢવો પડશે. ત્યારબાદ નારદજીએ રત્નાકરને કહ્યું કે કૃપા કરીને મારી વીણા ન તોડો, અમારી પાસે જે કાંઈ છે એ બધું જ અમે તમને આપશું. પછી નારદજીએ કહ્યું, તમે જે આ લૂંટફાટ કરો છો તે ખરાબ કામ છે અને આનાથી તમને પાપ લાગશે. જે લોકો માટે તમે આ ધન લૂંટી રહ્યા છો ને, જે લોકોને તમે આરામથી ખવડાવો છો ને, એકવાર એ લોકો પાસે જાઓ અને તેમને પૂછો કે શું તમે મારા આ પાપ કર્મોના ભાગીદાર બનશો કે પછી મારે એકલા જ આ પાપ કર્મોનું ફળ ભોગવવું પડશે? ત્યારે આ ડાકુ સાધુઓને કહે છે કે શું તમે મને મૂર્ખ બનાવી રહ્યા છો? હું અહીંથી મારા ઘરે જાઉં અને તેને પૂછીને પાછો આવું ત્યાં સુધીમાં તો તમે અહીંથી ભાગી જશો ને? મને ગાંડો માનો છો તમે? આવી રીતે રત્નાકરની વાત સાંભળીને નારદજીએ કહ્યું કે નહીં ભાઈ, એવી વાત નથી. તમે એક કામ કરો,
તમે આ રસ્સીથી અમને એક વૃક્ષ સાથે બાંધી દો, ત્યારે તમને અમારા પર વિશ્વાસ તો આવશે ને. હવે રત્નાકરને આ વાત સમજાઈ ગઈ, એટલે તેણે તમામ સાધુઓને દોરડું લીધું અને એક વૃક્ષ સાથે બાંધી દીધા અને ઘરે જઈને ઘરના તમામ સભ્યોને, તેના પરિવારને, તેના બાળકોને બોલાવીને કહ્યું કે આજે હું તમને એક વાત પૂછવા માટે આવ્યો છું. લોકોને લૂંટવા, મારવા એ ખરાબ કામ છે, એ બધા જાણીએ છીએ આપણે, અને ખરાબ કામનું ફળ ખરાબ જ હોય છે. લૂંટફાટથી આવેલા ધન જેવી રીતે આપણે બધા એક સાથે ભાગીદાર છીએ. જે પણ ધન હું લાવું છું એના ભાગીદાર આપણે બધા જ છીએ. શું આવી જ રીતે મારા પાપના, કર્મના ભાગીદાર તમે લોકો પણ બનશો ખરી ને? ત્યારે તમામ લોકોએ જવાબ આપ્યો કે પોતાના કર્મનું ફળ પોતે જ ભોગવવું પડે છે. કર્મના ફળમાં કોઈનો ભાગીદાર નથી થતો. તારું કામ એ છે કે તારા પરિવારનું તારે ભરણ પોષણ કરવું. હવે એ તારે વિચારવાનું છે કે તારે કેવું કર્મ કરીને તારા પરિવારનું પાલન પોષણ કરવાનું છે. તારા કમાયેલા ધન દ્વારા અમે બધા ખાઈએ છીએ, પરંતુ તારે એ વિચાર તો કરવો જોઈએ કે આ ધન તું કેવી રીતે કમાઈને લાવી રહ્યો છે. કેમ કે કદાચ તું ખરાબ કર્મોથી ધન પ્રાપ્ત કરીને લાવી રહ્યો છે, તો આ પાપ કર્મનું ફળ પણ તારે એકલાએ જ ભોગવવું પડશે. એમાં કોઈ તારું ભાગીદાર થવાનું નથી. પરિવારની આવી વાતો સાંભળીને રત્નાકરની આંખોમાં આંસુ આવી ગયા. એની આંખો ખુલી ગઈ. ત્યારબાદ એ પાછો ફરી એ સાધુઓ પાસે આવ્યો અને કહેવા લાગ્યો કે મારી મા, પુત્ર અને પત્નીએ મારા પ્રશ્નનો ઉત્તર એવો આપ્યો કે તારા પાપ કર્મનું ફળ તારે એકલા જ ભોગવવું પડશે. ત્યારે રત્નાકરની વાત સાંભળીને નારદજીએ કહ્યું કે પાપ કર્મના પરિણામનું કોઈ ભાગીદાર ક્યારેય થતું જ નથી. તો પછી તું તારા જીવનને બરબાદ શું કામ કરે છે? એટલે આવા ખરાબ કર્મોનો ત્યાગ કરીને કોઈ શુભ કર્મ કરવાની કોશિશ કર. હવે આવી રીતે નારદજીનો ઉપદેશ સાંભળીને રત્નાકરે આ સાધુઓને છોડી દીધા અને નારદજીના પગમાં પડી ગયો અને કહેવા લાગ્યો કે હે મહાત્મા, તમે મારી આંખો ખોલી દીધી છે. આજથી હું મારા જીવનની દિશા બદલી દઈશ. હવે મારા પરિવાર સાથે મારે કોઈ સંબંધ રહ્યો નથી. કૃપા કરીને મને તમારી સાથે લઈ જાઓ અને સાચો માર્ગ બતાવો. આવી રીતે રત્નાકરે નારદજી સાથે રહેવાનો નિર્ણય કર્યો અને નારદજીએ તેને શિક્ષા અને જ્ઞાન આપ્યું અને તપ કરવાની વિધિ જણાવી. ત્યારબાદ તે રત્નાકર તપ કરવા લાગ્યો. એક દિવસ નારદજીએ રત્નાકરને કહ્યું કે રત્નાકર, તારી સાધના અને તપસ્યા સફળ થઈ છે. તે પાપનો ત્યાગ કરીને પ્રેમનો માર્ગ અપનાવ્યો છે અને આ સંસારમાં ધન અને શક્તિની સાથે સૌથી મોટી વસ્તુ છે પ્રેમ. પ્રેમથી આપણે કોઈને પણ આપણા વશમાં કરી શકીએ છીએ. પ્રેમથી તો આપણે ભગવાનને પણ આપણા વશમાં કરી શકીએ છીએ. તારા આ પ્રેમથી વશ થઈને જ સરસ્વતી દેવીએ તને મહાકાવ્ય લખવાની કળા આપી છે. આજથી તમને વાલ્મીકી કહેવામાં આવશે. હવે તમે એવું સમજી લ્યો કે તમારો પુનઃજન્મ થયો છે. હવે ભગવાન શિવ કહે છે, દેવી પાર્વતી, ધન અને શક્તિથી મોટી વસ્તુ છે પ્રેમ, અને એ જ પ્રેમના પ્રભાવથી મોટામાં મોટી શક્તિઓ પણ વશ થઈ જાય છે. અને પ્રેમનો પ્રભાવ એવો થયો કે વાલ્મીકીજીએ નારદજી અને દેવી સરસ્વતીને પ્રણામ કર્યા. ત્યારબાદ તેમણે ભગવાન શ્રી રામના જીવન ચરિત્ર પર રામાયણ જેવું મહાકાવ્ય લખ્યું, જેને આપણે વાલ્મીકી રામાયણના નામથી જાણીએ છીએ. ત્યારે ભગવાન શિવજીએ કહ્યું કે હે દેવી પાર્વતી, તમારો બીજો પ્રશ્ન હતો કે પાપ અને પુણ્યની ગવાહી, એની સાક્ષી યમરાજને કોણ આપે છે? કેમ કે મનુષ્ય છુપાઈને પાપ કરે છે. તે હંમેશા જાણતો હોય છે કે કોઈએ તેને નથી જોયો, પરંતુ મનુષ્ય એ નથી જાણતો કે જે મનુષ્ય પાપ અથવા પુણ્ય કરે છે તેને જોવાવાળા 11 સાક્ષી હોય છે, જે યમરાજાના દરબારમાં જઈને ગવાહી આપે છે કે તેમણે શું શું સારું કર્યું છે અને શું શું ખરાબ કર્યું છે, અને એના આધાર પર જ એને સજા મળે છે. આ પૃથ્વી પર મનુષ્ય બંને પ્રકારના કર્મ કરે છે. સારા કર્મો પુણ્યના રૂપમાં અને ખરાબ કર્મો પાપના રૂપમાં ઓળખાય છે. કોઈ પણ મનુષ્ય હોય,
પોતાના જીવનમાં કરેલા પુણ્ય અથવા પાપ કર્મનું પરિણામ તેમના જીવનમાં અથવા મૃત્યુ બાદ પણ ભોગવવું જ પડે છે. જન્મ અને મૃત્યુના ચક્કરમાં આપણે એકલા જ ફસાયા હોઈએ છીએ અને પાપ પુણ્યનું ફળ એકલા જ ભોગવીએ છીએ. આપણે ખુદ જ અલગ અલગ પ્રકારના કષ્ટ સહન કરવા પડે છે. આપણા કર્મનું ભાગીદાર કોઈ જ નથી હોતું અને મોક્ષની પ્રાપ્તિ પણ એકલા જ સંભવ થાય છે, કેમ કે આ દુઃખને આપણે આપણા પરિવાર સાથે વહેંચી નથી શકતા. આ દુનિયામાં એકલા જ જન્મ લઈએ છીએ અને મૃત્યુ બાદ પરલોકની યાત્રા પણ આપણે એકલા જ કરવાની હોય છે. પરિવારના લોકો તો સ્મશાન ઘાટ સુધી જ આપણો સાથ આપે છે. સ્મશાન ઘાટ પહોંચતા જ આપણા શરીરનો અગ્નિ સંસ્કાર કરવામાં આવે છે, પરંતુ એ વ્યક્તિના પાપ અને પુણ્ય કર્મ તેની સાથે જ જાય છે. અહીંયા દરેક મનુષ્યના મનમાં એક સવાલ ઉઠતો હોય છે કે જ્યારે કોઈ સારા કર્મ છુપાઈને કરે તો પછી તેના ખરાબ કર્મોનો સાક્ષી કોણ થાય છે? કોણ તેના સારા અને ખરાબ કર્મો જોઈને ગવાહી આપે છે? તેમને કેટલા પુણ્ય અને પાપ કર્યા છે? ભગવાન શિવજીએ દેવી પાર્વતીને કહ્યું કે પાપ અને પુણ્યની ગવાહી યમરાજાને કોણ આપે છે એને ધ્યાનથી સમજી લ્યો. જેવી રીતે ચંદ્રમા દિવસે અને સૂર્યને રાત્રે જોઈ શકાય છે, જેવી રીતે ચંદ્રમા દિવસે અને સૂર્યને રાત્રે નથી જોઈ શકાતા, પરંતુ એ બંને સમયે હંમેશા મોજૂદ હોય છે. એવી જ રીતે આ સમયમાં, આ સંસારમાં કંઈ પણ એવું છે જે હંમેશા આપણી સાથે રહે છે. એના લીધે જ જ્યારે કોઈ મનુષ્ય ખરાબ કર્મ કરે છે તો એની સૂચના ધર્મરાજાને આપે છે અને આ સૂચના આધારે જ એ પ્રાણીને એના કર્મનો દંડ અવશ્ય મળે છે. જ્યારે કોઈ વ્યક્તિ સારા અથવા ખરાબ કર્મ કરે છે ત્યારે તે પોતાના મનમાં એવું વિચારે છે કે હું મારા કર્મો લોકોથી છુપાવીને કરી રહ્યો છું, પરંતુ એને ખબર નથી કે તેના કર્મોને જોનારા 11 સાક્ષી છે. હવે હું તમને જણાવું કે આ 11 સાક્ષી કોણ કોણ છે જે મનુષ્યના દરેક કર્મ પર હંમેશા નજર રાખે છે. તો એ સાક્ષી છે દિવસ, રાત્રિ, સૂર્ય, ચંદ્રમા, અગ્નિ, પૃથ્વી, જળ, વાયુ, દિશા, આકાશ અને ઇન્દ્રિયો. આ 11 એવા સાક્ષીઓ છે જેમાંથી દરેક સમયે કોઈને કોઈ મનુષ્યના સારા અથવા ખરાબ કર્મો પર નજર રાખે છે અને યમરાજને જણાવે છે, જેના આધારે જ મનુષ્યના કર્મોનું ફળ તેને પ્રાપ્ત થાય છે. એટલા જ માટે મનુષ્યએ ક્યારેય પણ દુષ્ટ કર્મ ન કરવા જોઈએ. હવે ભગવાન શિવજી કહે છે કે દેવી પાર્વતી, તમારો ત્રીજો સવાલ એ છે કે ધન અને શક્તિમાંથી સૌથી મોટી વસ્તુ શું છે? તો આ વાર્તામાં તમે સમજી લીધું હશે કે ધન અને શક્તિ કરતાં મોટી વસ્તુ છે પ્રેમ. પ્રેમમાં ખૂબ મોટી શક્તિ હોય છે. પ્રેમથી મોટા મોટા શક્તિશાળીઓને પણ વશમાં કરી શકાય છે અને પ્રેમથી જ માતા પિતાનું સન્માન કરીએ, ના આશીર્વાદ પ્રાપ્ત કરી જીવનની ખુશીઓમાં વધારો કરી શકાય છે. આ વાર્તા સાંભળાવતા સમયે અમારાથી કદાચ કોઈ ભૂલચૂક થઈ ગઈ હોય તો ક્ષમા કરજો. જો આ વાર્તા સારી લાગે તો મારી ચેનલને લાઈક, સબસ્ક્રાઈબ અને શેર જરૂર કરજો. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. થેન્ક યુ.